નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેલવે સ્ટેશન ગઢનાળા પાસે આવી ગઈ છે અને જે ગઢનાળું છે તે પાણીના કારણે બંધ થયું હતું તે હવે રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે તે અવરજવર માટે શરૂ થઈ ગયું છે। જે પાણી અહીંયા ભરાવાના કારણે 2 થી 3 દિવસ માટે આ જે ગઢનાળું છે તે બંધ રહ્યું હતું, જેના કારણે જે વાહન ચાલકો છે તેઓને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો હતો, કેમ કે અહીંયા જે રેલવે સ્ટેશન તરફ જે જવાનો માર્ગ છે, જે કાલાઘોડાથી જે અલકાપુરી જઈ શકે ને અલકાપુરીથી જે સ્ટેશન તરફ જે જઈ શકાય તે માર્ગ છે, રેલવે સ્ટેશન જે ગઢનાળું છે તે બંધ થયું હતું। જે વરસાદી પાણી ભરાવાના કારણે તે ક્યાંક ને ક્યાંક હવે વરસાદી પાણી ઓછું થઈ ગયું છે, વરસાદી પાણી છે તે ઓતરી ગયા છે, જેને લઈને હવે જે આ માર્ગ પરથી જે વાહન વ્યવહાર છે તે શરૂ થયો છે ને જે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ જે ટીમો છે તેમના દ્વારા જે અહીંયા ગંદકી થઈ હોય, જે કાદવ કીચડ હતું તેની સફાઈની પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે કે જેથી કરીને વાહન ચાલકોને કોઈ જાતની હાલાકી ના પડે, કોઈ જાતના વાહન ટુ વ્હીલર છે તે અહીંયા કીચડના કારણે સ્લીપ ના ખાય તેના માટે અત્યારે અહીંયા સાફ સફાઈની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન ગઢનાળું છે તે હવે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે તમામ જે અલકાપુરીથી જે રેલવે સ્ટેશન તરફ જે વાહનો છે તે હવે પસાર થઈ શકે છે અને જે સીધા સટ જે આ જે માર્ગ છે ખુલ્લો થતા અનેક વાહન ચાલકોને છે તે રાહત મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ઓટો રિક્ષા જે ચલાવીને જે પોતાનું રોજગાર જે ચલાવી રહ્યા છે તેઓ માટે પણ આ ખૂબ સારા સમાચાર છે કે હવે જે અલકાપુરીથી જે સ્ટેશન જઈ રહ્યા છે, જે પેસેન્જર ભરતા હોય છે તેઓ માટે પણ ખૂબ રાહતના સમાચાર છે કે હવે આ રાબેતા મુજબ જે રેલવે સ્ટેશન ગઢનાળું છે તે પુનઃ શરૂ થઈ ગયું છે। જેમ કે વડોદરા શહેરમાં જે નીચાણવાળા વિસ્તારોમાં હજુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ રહ્યા છે, અનેક લોકોને ત્યાં હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે, પણ જે હવે રેલવે સ્ટેશનનું જે ગઢનાળું છે તે પાણી ઉતરતા જ હવે લોકોને પણ હવે વાહન ચાલકોને પણ થોડી રાહત મળી રહી છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ જે ટીમો છે, સફાઈ કર્મીઓ છે, તેમના દ્વારા જે કાદવ કીચડ છે તે અહીંયાથી દૂર કરવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે ગઢનાળું છે તેને ક્લીન કરવામાં આવી રહ્યું છે। જે ગઢનાળું 2 થી 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું, અહીંયા જે ગઢનાળામાં એટલું પાણી ભરાયું હતું કે કોઈ વાહન ચાલકને અહીંયાથી પસાર થવું ઘણું મુશ્કેલી હતું અને વાહન ચાલક છે તે પસાર ન થઈ શકે તેવી અહીંયા પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને જ્યારે પણ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે આ ગઢનાળું છે તે નીચાણવાળા વિસ્તારમાં બનાવેલું છે, જેના કારણે અહીંયા વરસાદી પાણી ભરાવાના કારણે માર્ગ છે તે બંધ થતો હોય છે। હવે કાકા ગઢનાળું ખુલી ગયું, કેટલી રાહત મળી રહી છે? સારી રાહત છે। ઓટો રિક્ષા ચાલકો છે તેઓને પણ ઘણી રાહત મળી રહી છે કે હવે જે રીતના પાણી ઓસર્યું છે અને તેઓ હવે રાબેતા મુજબ અહીંયાથી એક જગ્યા પરથી જે બીજી જગ્યા પર તેઓ પસાર થઈ રહ્યા છે। જી શું કહેશો, અત્યારે સાફ કરાવી રહ્યા છો, ઘણું એક રાહત પણ મળી રહી છે વાહન ચાલકોને? વરસાદનું પાણી ભરાયા પછી અહીંયા કાદવ કીચડ થઈ ગયેલો, પાણીનો નિકાલ થઈ ગયો છે। કાદવ કીચડનો નિકાલ કરવા માટે સેનિટેશનની ટીમ, હું સેનેટરી ઇન્સ્પેક્ટર છું ચેતન સોલંકી, અમારા સાહેબના સૂચન મુજબ વોર્ડ ઓફિસર સાહેબ મહેપાલ ઝાલાના સૂચન મુજબ અમે આ કામગીરી કરાવી રહ્યા છે। ગંદકી બહુ હતી, પબ્લિકનો આવર જવર બી વધારે છે એટલે કામ કરવાની મુશ્કેલ થોડી પડે છે, એટલે જેસીબી દ્વારા અને મેન્યુઅલી પણ અમે કરાવે છે। જે કાદવ કીચડ સાફ થવાથી અનેક સ્લીપ ખાવાના બનાવો પણ હવે ક્યાંક ને ક્યાંક ઓછા થશે। હા, સાચી વાત છે તમારી। જી દર્શક મિત્રો, અહીંયા જે અલગ અલગ જે ટીમો છે તેમના દ્વારા અહીંયા જે કામગીરી કરવામાં આવી રહી છે અને અહીંયા આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીંયા કાદવ કીચડ જે વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા કાદવ કીચડ જે ઘસડીને આવ્યું હતું તે અત્યારે સાફ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને અહીંયા જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા હોય તેઓ ક્યાંક સ્લીપ ના ખાય તેઓ માટે એક અહીંયા સાફ સફાઈની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી કરીને આ ગઢનાળામાં જે ગંદકી જે કાદવ કીચડ જે જોવા મળતો હતો તે પણ અત્યારે સાફ કરી દેવામાં આવ્યો છે અને જે રીતના વડોદરા શહેરમાં આ રેલવે સ્ટેશન ગઢનાળામાં જે વરસાદી પાણીના કારણે જે ગઢનાળું ભરાયું હતું તે હવે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે જો અલકાપુરીથી તમારે સ્ટેશન જવું હોય ને કાં તો પછી કાલાઘોડાથી અલકાપુરી તરફ તમારે આવવું હોય તો તમે સટસટાઈને આવી શકો છો। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।